રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7 જેવું થાય છે. માલઠાલનું હાલે છે, પાવાનું, ખીલા બદલાવાનું. આ છે ને સવારમાં મેં હળેરાટી નાખે છે. પરોળ ગાજે, પરોળ સવારમાં ગાજે છે એકદમ. આદરે ફૂલ હે, વરહ તો હે જ્યાં વરહો ને ત્યાં જ વરહે વરહ તો હે. વાવણી કરાવી ને ત્યાં 3 પૂરું થઈ ગયું, 3 પૂરું ટૂંકમાં થઈ ગઈ હે વાવણી. એક વાવણી નો ને માથે પાછી 2 કાઢીએ પાણી નીકળી ગયા. જો જય શ્રી કૃષ્ણ. જોતા ગાજે હોય વરસાદ એટલે વરસી જાય ને તો ટાઈમ નહીં રહે અમારે. સવારમાં એક વાર રડેલી સુભાઈ નો વહાણ વહાણ આવી જાય તે ઘડીક વાર પછી કામમાં થઈ જાય. એ તો રેડી થઈ જાય. તાર ફોન આવી એમાં શું ટેન્શન ના લેવાનું હોય. બે આવી જાય તો બધા કામે ચડી જાય તો પછી બધા હવ ને પડી જાય, ભૂલાઈ જાય. વરસાદ છે ને ધીમી ધારે ચાલુ થઈ ગયો હોય. માથે ફૂલ ગાજે છે અને જ્યાં કાંકરી પહેરીને એટલા છાતા આવ્યા હજી તા ચાલુ હોય. બાકી તા આજ હવે શું કરે, 3 દીથી બાફે તો હે ગરમીમાં. આજ વારો લઈ લઈએ તો ભારી કામ થાય. હાલો નમી ધીરો ધીરો ચાલુ થઈ ગયો હોય ને વાલતા થાય એટલો જ ભાઈ ટકીએ તો. અને હું બાપુ ને બાથરૂમનો દરવાજા બોલો નીકળી ગયો તો ને નર્મદો નવો નાખી હોય. ઉકળાટ પ્રમાણે જે પૂર કાઢી દઈએ ને, ગરમી અટાણાજી છે ને. વાવડો બિલકુલ હે નહીં, પાંદડો હલતો નથી. જો ધીરો ધીરો ચાલુ થયો. બે છે ને વારે ફેરે આવે ને એમ એટલો જ, એથી તો ઓછો આવ્યો આજ ફેરે. ફરી એમ કે પાણી રૂડ્યા ને આવેલા ને એટલો આવ્યો. નામ જ્યાં વરહે ટૂંકમાં હામોરે મામાની આન ચૂડેહર ને ઈમણો હે ને પાછી ટૂંકમાં પૂર થઈ ગઈ. ગોવિંદનો વિડીયો કોલ આવ્યો તો દેખાડો એ ફરી આ પૂર વહી જતા હતા ને અહીંયા રોગીની વાછત પૂઈ ગઈ. સવારમાં થોડોક આવ્યો, પછડી વાર છાતા, પછડી 2 પછડી વાર, અને વરી પાછું અટાણે છે ને ઉપડું હોય આમ ઉગમનું, જ્યાં વરહે ને ત્યાં જ વરહે છે. હામો ને ચૂડેહર ને ખંભાળીયું ને નીકળ અટાણે ઈમણો છે ને ગાજે છે. અહીંયા તો તડકો છે અમારે, ઈમણોથી બધું વરી ઓલાળ ઉપડો છે જગાજે. હવે આજ શું થાય આગાહી ટૂંકમાં હવેથી જ છે, 28 તારીખેથી જ સાર્વત્રિક વરસાદની આગાહી ઠીકેણેથી જ છે. પણ હવે શું થાય લગભગ બધાનો વારો લઈ લે ભગવાન કરીએ. બાકી તો એને આપણા કરતાં વધારે ઉપાધિ હવે. એને આપણે કેમ પાણી ચાલુ કરી તો આપણે તો આપણી જ ઉપાધિ હોય ને પાવાની, આપણા ખેતરની. એને તો બધેના ખેતર પાવાના એટલે આપણા કરતાં ઉપાધિ એને વધારે હે. એને જેમ ધાર્યું હોય એમ થાય. હાલો ધીરો ધીરો વરી પાછો ચાલુ થઈ ગયો હે. હા છત્રી હે ને જડતી નહોતી, નવી હતી પણ જડતી નથી. આપણે હે ને ગાડીઓ મેં ધોવાની હતી તે બારી કાઢી મૂકી. 2માં ગાડી એ ધોવાઈ જાય અને મેં વરહે એટલે મજા હે. વરહે હું ધીરો ધીરો હે તો ચાલુ થયો હે. કેમણો હે વધારે, કેમણો એમણો વધારે હે. આવી જાય આજ બહારની માથે શું છે કંઈ ખાવા બાજુ થાય છે. ગાડીની જરા ધાબો મારે છે ધોઈ. અમે ખાવાનું લીધું છે. અહીં જે છે ને કોઈ ભાઈની જાતિના ખાતા ખાધું હતું તે અટાણે લીધું. જો અહીં બહાર ઉપર જરા શું હોય 12:30 વાગે છૂટે એટલે મોડું થઈ જાય અમે ખાઈ લઈએ. એ હાલો ખાવામાં હે આપણી રોટલા, શાક કાયમ નહીં છે.
બપોરે તો હે ને ફરિયામાં પાણી રૂડે ને એટલો આવ્યો હતો અને ગાડી ધોવાઈ ગઈ એટલો આવ્યો ગાડી ધોવાઈ ગઈ પાછો વળી અટાણે છે ને બપોરે ઘડીક વાર 2 કલાક શાંત હતું બધું બપોરે વિડીયો ઉતારતા હતા ને તો એમ મારે જેવું હતું કે વિડીયો ઉતારીને કહી લઈએ કે આમાં મેં ના અટાણે જો વળી પાછો હે ને ઉકરાટ ને પણ ઈ તો આવે ઈ મેં કીને કીએ માણા ઘડીક વારમાં તો પાણી કરી દે ઘડીક વારમાં વયો જાય થાંભલો દેખાતો નથી દેખાય ઈ દેખાય બધા દેખાય તારે નંબર હોય તો બેન દેખાય હે પ્રી કઈ આંખ થોડો દેખાય આવડું બધું આડું હોય ને અરે હું જોજે ચોખ્ખું મેળી માથે ચડો ને મેળી માં જાવ ને તો દેખાય અહીંથી ને દેખાય એ તો પછી આવું મેનો આલાડ હોય એટલે ને તો છાટા નથી ને દેખાતો એટલે છાટા નથી હા નથી પણ જો દેખાય જો ટાવર ને થાંભલા સામે સામે હા દેખાય ભાઈ એ દેખાય તમને હો વિડીયો જ્યારે હો ઝૂમ કરીને દેખાડ દઉં તમને વિશ્વાસ આવી જાય જો ઓલો ટાવર કેમ કે હું વધારે પૂરતો આમનો આદર હોય ને એ જ જોઉં કે લતરાણા થાંભલો ઢકાણું નથી જો આછો દેખાણો હોય હવે તમને જો દેખાય જો ફરે સાચી લે ને દેખાયો ના દેખાય પણ અટાણ છે ને ઉપડું બહુ હે આમથી દખણાનું જ્યાં અહીંયા ગાજી હા માથે બાપુ હે ને ગયા ભાદરે જોવા હવે કલાક છાંટા હોય એને કહે પડખે પાડો ને વાવણા કંઈક હાલે છે અને ગયા વતરતા હે પણ ઓલી બાખડ અવતર જેવી થઈ ગઈ એમાં કંઈ ખબર નથી પડતી કોરું આવે કે નહીં હું 2-4 દિવસે કાયમ વરહે છે તે બાખડ વતર કહેવાય એને બાખડ થઈ ગઈ ટૂંકમાં કોરા ભીના જેવી ગયા હે જોવા હવે હું થાય મારે હે ને ટાણે ઓલા ડગરા આપણે ફિટ કરવા હે 20ની જારી ને 40ની જારી આપણે વાવણું ઓલો 40ની જારી હાલીએ 2-4 વચમાં જ્યાં ડગરા હે ને તે દીના ફિટ નથી કર્યા એટલે હવે આજ ફિટ કરવા હે હજી એકવાર નવરાવી છે ને 2 આવે ને હા ભલે નાય ગમે આપણે નહીં તો ગાડી ભલે જ નાય બાકી ધોઈ નાખી બપોરે નામી હાલો હવે હે ને હું ડગરા ફિટ કરી લઉં ડગરા એવા હાટું ફિટ નતા કર્યા કે કદાચ એમાં વખેણ વાંકવાનું થાય તો વળી કાઢવા પડે એટલે મેં ચાલુ હોય 2 દિવસ એટલે વખેણાય 2-3 દી નહીં હાલે કદાચ વાવણા થઈ જાય ભગવાનની ઈચ્છા હે તો 2-3 દીમાં એટલે ડગરા ચડાવી લઈ એટલે વાવણા જેવું હોય તો સીધું વાવણે જવાનું જ રહી હાલો બેન ચડાવી લે ડગરા હેલ્પ કરશો ને થોડીક વિડીયો જ બનાવી દીધી બીજું કંઈ ના આવડે કંઈ નહીં વ્લોગ બનાવીએ પહેને જો ભાઈ આવે પાણી પીવાનું હોક થઈ રહ્યું મેળીને પાણી સીધું કુંડીમાં આવે આટલો બે આવે ને બેન સુરભીનમાં બાંધ દે બાપ બાંધ દે બાપ સુરભીને કે ધોડાવવી હા મેં વર્ષતાની બહુ ધોડો હાલો હમણાં શું કહેવાય બેન આને ખંધકોલો જો ખંધકોલો કરતો જા ચંપલ નથી પહેરી કે બાપુ મેં હે ને પગ ધોઈ લીધા હે કે એઠાને પૂગજો ને ગારાવાળા ભરાઈ જાય કે જાણે બેન તા કાંઈ એમ ના લાદી માથે બેસતી હોય ને એઠો પગ ના દેતી હોય કાકરીમાં ના ભરાય જો આ કાકરીની જ મજા એમાં હે ને પગ ગારો કંઈ થાય નહીં પગ ભરાય નહીં ગમે કાકરી થોડાક મજા હતી પછી બધે નાખી દીધી હાલવામાં જરાક અજાણ્યા માણસને ખુશે બાકી અમને તો કાંઈ એનું થઈ ગયું એટલે આટલું બધું અમારે બધા ઉઘાડા પગ્યા બધા હળ્યું કાઢતા હાલો ડગરા બદલાવાના હે ઓલા ચડાવવાના હે તારા સુરભીને ધોળાવીએ તો ધોળો એ તો આવો માહોલ હોય તો પછી એને કઈ હક થોડું થાય બાંધું જતા પણ આ હે જતા અરે કામ જાણે હવે ફૂલ ગરમી ખાય ફૂલ ગાજે અને મેં જરા નથી આવતો જરા છાટા આવે નાની હે ને કામ નવીન ઉપાડ્યું હે પડી ના જાય ટ્રેક્ટર એટલે કા ટાયર વગર ટ્રેક્ટર કેવું લાગે બિચારું
હે એટલે આંગળી જ આગળ ટાઈટ કરી લેવાય એમ ને વડું બનાવું ટ્રેક્ટર એવું હે કા મને કે મેં કંઈ કામ કરવા લાગું તો કે આ વાહર નાખી મેં કે હું વાહિંદા કરતી હતી તો એમાં નાખ્યો તો હું એ નાખવા લાગે તો તને કાં હવે તો નહીં ભગવાન દયા કરે અણહાર બદલી જાય ને ટ્રેક્ટર ટાયર છેટા વહી જાય તો ને અને એક ટાયર ચડાવી લીધું જો આટલું છેટું વયું જાય કા જો હે જતા વીજ થાય બે ભેગા બોલ્યા મહેમાન મેં તો આવે જ છે મહેમાન જેવું આવે ઈ તકો વાઈટ જોતા હે કા ડગના ફિટ કરે ને તો જામ હા પણ લે ત્યાં પડખે બાપુ નાંગડી કહેતા હતા એ પ્રમાણે ઈ જ કહેવાય ને કે ત્યાં પડખે વાવણા થાય ને આપણા ખેતરમાં વાવણા જેવો નતો યાર ડગરાની જ વાઈટ જોતા હોય ને જો પવન આવ્યો હે કા અટાણે હા આ પડર નથી એ ગરમીથી નાઈ ગયા પછી જરી કાંઈ ગાડીને વાળે તમે ફરિયામાં બેસી જાજો ધોવાઈ જાય હજી તો આવા ચાર ટાયર કરવાને નહીં જો બાપુ હે ને મેં જોવા ગયા હતા હવે આવીને હું કીએ કેવો હોય વર હે ભાદરમાં વાહ રે વાહ આગળ હે ને એક રેડું નામે આવ્યું ને હજી હે ને ધીરો ધીરો વરહે હે ત્યાં ફરીએ બાર પાણી નીકળી ગયા ને એટલો આવ્યો મેં અને હજી ચાલુ જ છે ગાય વીજ હાલો અમારે ડગરાનું કામ હજી ચાલુ છે વડા ટાયરને બદલાવી લીધા વડા ટાયરને ચડાવી દીધા બદલાવાના બધા ચડાવવાના જ હતા અને ઝીણકાના હવે ચડાવી હે હાલો એ ચડાવી દે એટલે કામ 20ની જારીનું કમ્પ્લીટ થાય ગુજરાત થઈ ગયા કમ્પ્લીટ ફિટ થઈ ગયું 40ની જારી અને બાપુની પાછા આગળ જોવા ગયા એને કાકા બે ભાદરે આ મેં આવ્યો ને એ હમણો દેખાતો હતો અને ફોન ચાલુ છે એટલે વાવણી થાય એમ કહીએ એટલે બધી બસ એ તૈયારી કરવાની છે વાવણીની બાકી તો બધું કમ્પ્લીટ જ છે ખાતરી કમ્પ્લીટ છે એ જોડાવાનું છે રપટો તૈયાર છે રપટો આપણે 20ને તૈયાર કરી મૂક્યો હતો અને બધું કમ્પ્લીટ છે કોણના બેરલ ચડાવવાના થાય અટાણે નથી જવાનું આપણે વાવણી કરવા સવારે જવાનું હોય પણ તૈયારી બધી અટાણે કરી મૂકવાની છે હજી દવા લેવા જ આવી જોઈએ બેરાજી આપણે કણમાં ભેરવવાની એ તો તમે આગળના વિડીયો વાવણીનો જોયો એમાં જોયું આપણે એ જ દવા ભેરવવાની છે ગૌચો અને વિટાવેક્સ એટલે એ લેવા જ આવી જોઈએ બાકી બધી હવે ધીરે ધીરે તૈયારી કરી ડ્રમ કણનો ભેરો હે ભરી માથે ધૂળ કાગર મૂકી ધૂળ નાખી ભાદરે વાવવાની ગિરનાર 4 બાકી આ બે બેરલ ભર્યા હે અને મણક જેટલા આમાં હે એટલો આપણે ગિરનાર 4 વાવવાનું હે ભાદરે કોમેન્ટ આવ્યો તો એ કે બે વાર આમાંથી નીકળી ગયા તમે કે આવ્યા નહીં પણ પ્રથમ ફેરે ભાઈની વ્યાધી હતી એમને જઈ પાછા ફેરે મોડું થતું હતું માથે હે ને હા ધૂળથી ભરી દીધું હતું અને આ આપણે ગિરનાર 4 ના દાણા જો એવા પેક હોય એટલે તેને કંઈ થાય જ નહીં ધૂળ ગઈ છે એ થોડીક ચારવી જો ચાયણીથી હાલો વાવણે જવાની તૈયારી બધી થઈ ગઈ છે કોણ ભરવા સિવાયની ટ્રેક્ટર કમ્પ્લેટ આ કરી મૂક્યું છે એમાં છે ને બમ્ફર આગળનું કાઢવું પડ્યું હતું એનું કારણ હે
એ હે ને ટાયર ભૂટકતા હતા આગલા વાર બાપા ઓમ નહોતા ભૂટકતા કેમ પણ વાર અહીંયા ઓલું હતું ને હો હાલો હાલો કોણે ભર લઈ જાય બાપુ કયું હે ને આમ વારીને એટલે બમ્ફર અહીંયા જરા જરા અડી જતું ટાયરને ઘહતું હતું એટલે પછી કાઢી નાખ્યું અને બાકી બધી તૈયારી થઈ ગઈ છે હાલો હવે કોણ ભરી લઈ એટલે સવારે જો વરસાદ નહીં આવે ને તો વાવણું કરવા જાઉં એ હજી તો આડો હે વરસાદ નહીં આવે તો એ મને લો અને હાલો આજનો વિડીયો હવે આપણે છે ને પૂરો કરી કાલે મળશું વાવણીના વ્લોગમાં હે બેન કમેન્ટમાં કહેજો ગમે તો લાઈક કરજો ચેનલ ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરજો મારી પાસેના વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ જય શ્રી કૃષ્ણ હો થઈ ગયો જો જય શ્રી કૃષ્ણ